તમે જુઓ તો આપણે ગોપી તરફથી મિત્રો જવાનું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. બ્લોક આપણે ચાલુ જ છે. તો ભાઈ એકદમ ભાઈ છે ને જંગલ કાંઈ ઘટે નહીં. તમે જુઓ તો ભાઈ અહીંયા લોદા બોદા થોડુંક વધારે આવતું હોય એટલે માફ કરી દેજો. તો હાલો આપણે એ તરફ જાય. અને ભાઈ અહીંથી મને તો છે ને ભાઈ દ્વારકા પણ દેખાઈ ગયું છે. કોઈ કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને તમને દેખાડી દે. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાની અંદર એન્ટર કરતા આપણે નાગેશ્વરનું મંદિર જોવા મળી ગયું છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ. તો હવે તમને દેખાડી નાગેશ્વરનું મંદિર. અને ભાઈ અહીંયા કેવડા બધા મિત્રો છે ને શંકર બાપાની મૂર્તિ દેખાય. તો ભાઈ તમને છે ને જોવા શંકર ભગવાનની મૂર્તિ એવડી બધી છે કે તમારે વાત જ પૂછોમાં. ભાઈ દુનિયાની સૌથી મોટી ભાઈ મૂર્તિ છે. હાલો હું તમને દેખાડું. પણ ભાઈ મારી જિંદગીમાં મેં પહેલી વાર આવડી જોઈ એટલે ભાઈ હા ભાઈ જો ભાઈ હું ફાકારો મને ઘણા લોકો કહેવે છે. કાંઈ વાંધો નહીં. આ જેટલું વસ્તુ બોલો ને ભાઈ એટલું વસ્તુ હંધરી છે ને આમાં વયું જાય એ તમે ઉપાધિ કાંઈ કરતા જ નહીં. તો ભાઈ જો મારી જિંદગીમાં મેં પહેલી વાર આવડી મૂર્તિ જોઈ છે એટલે આવું છે હતું. સાવન સોલંકી હજી ભાઈ મેં શરૂઆત કરી આ પેલો બ્લોક વિડીયો સોલંકી. તો ભાઈ સબસ્ક્રાઈબર એમ કહેવે છે કે તમારું ચેનલનું નામ શું છે. તો આપણે એને કહી દઈએ 00 વાહે 00 સાવન સોલંકી 00. તો હાલો દેખાડી દઈએ. તો ભાઈ બહુ મોટી શંકર બાપાની મૂર્તિ છે ભાઈ. તમે ખાલી એકદમ ખાલી ભાઈ તમે જુઓ નીચેથી હું તમને દેખાડું. ભાઈ બહુ મોટી છે તમે જુઓ. તો આવડી મૂર્તિ તમે કેટલી વાર જોઈ? હા ભાઈ હા. તો ભાઈ આ મંદિર છે અને આ છે ભાઈ મૂર્તિ. તો હાલો આપણે હજી તમને દેખાડશું. તો અહીંયા ભાઈ થોડીક વાતચીત ચાલી રહી છે. તો શું છે શું તમારું કેવું છે ભાઈ? આવીને તો અમને અનુભવ પણ નતો કે આવું બધું અહીંયા જોવા મળશે, આવા દર્શન થવા કરવા મળશે. તમે જોઈ શકો છો મૂર્તિ. હા ભાઈ બહુ મોટી છે ભાઈ. તમે ખાલી આ જોવો ભાઈ કબૂતરા તો એની પાસે ભાઈ હાવ ઝીણા ઝીણા લાગે ભાઈ. અને એની પાસે ભાઈ આપણે તો હાવ નાના લાગે. તમે જોવો. હાલો મિત્રો હવે આપણે છે ને અહીંયા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો આપણે છે ને અહીં પેલા સંપલા કાઢી રાખી રેડી. તો સંપલા કાઢી રાખી તો અહીંથી આપણે એન્ટર કરવાનું છે. તો હાલો આપણે જાય અંદર. તો અહીંથી જવાનું છે. તો ભાઈ અહીંથી જવું આવી રીતનું છે ને કંઈક ગોઠવેલું છે માણસને હાલવા માટે. તો આવી રીતનું કંઈક ગોઠવેલું છે. તો આપણે આવી રીતનું અંદર હાલ્યું જવાનું છે. એટલે હાસી જગ્યાએ નીકળશું ને કે બીજે ન નીકળ્યો. પેલા ઊંધું જાય. તો ભાઈ આ મંદિર છે અહીંયા અંદર વિડીયો બનાવવાનું ચાલુ હોય કે ન હોય કે ખબર નહીં. તોય આપણે બનાવી અહીંયા અંદર ના પાડી છે તો આપણે વિડીયો નહીં બનાવી રેડી. તો અહીંથી તમને તોય દેખાડી દઉં. તમે જુઓ મારા અંદાજે અહીં વિડીયો તો બનાવવા જ દેતા છે. કેમેરાની ફોનની મનાઈ લાગે છે.
તોય લોકો તેમ તો બનાવે એમ તો ફોટા પાડે. હાલો હું તમને વાં જઈને દેખાડું રેલ. તો ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ જ લાગે છે. વિડીયો બનાવવાનું ના પાડતા ને ભાઈ અહીંયા છે વિડીયો બનાવવાનો. તો ભાઈ તમે ખાલી એકદમ ખાલી ભાઈ ઉપર જુઓ. ભાઈ એકદમ ભાઈ એમ લાગે ખાવ સોનાનું છે અને ભાઈ આંધું સોનાનું જ લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો, તમે આવી કલ્પના પણ નહીં કીધી હોય. તમે મંદિર જોઈ શકો છો, એકવાર આમ પૂરું દેખાડો. ભાઈ પૂરું દેખાયું પણ આ તમને એવું લાગે આ સોનાનું હોય છે કે કેવું હોય છે? નહીં, આ ખાસનું મંદિર છે. તમે આ એકવાર આવો, તમારી મનથી શ્રદ્ધા. ઓહો ભાઈ એમ કાંઈ ઘટે નહીં, એમ જ લાગે સોના. ભાઈ તમને લાઈવમાં દેખાડી રહ્યો હું, કેમ કે ભાઈ છે ને અહીંયા કોઈ તમને દેખાડે નહીં પણ અમે લાઈવમાં દેખાડીએ ભાઈ. તો અહીંયા ભાઈ શું ચાલી રહ્યું છે કંઈ ખબર નહીં. તો અહીંયા હું તમને જે કહી દઉં ને તો અહીંયા શું છે ખબર છે મિત્રો, અહીંયા છે ને તમારે આ જે આ ગાય માતાજી છે ને એને તમારા કાનમાં તમે જે પણ કહો ને એ તમારું સાંભળી લેવે અને તમારી હરેક મનોકામના પૂરી થાય. એ જ છે ને ભાઈ? તો ભાઈ મને જેટલી ખબર છે ને એટલે હું તમને કહું, બાકી મને મગજમાં હતું નહીં. તો હાલો આપણે પણ એ કરીશું ટ્રાય. તો વિડીયો બનાવવાનો એ ચાલુ જ લાગે છે એટલે કોઈ ના નથી પાડતું. તો ભાઈ દરવાજો ઓલી બંધ થઈ ગયું. જોઈ શકો બધા શ્રદ્ધા લઈને આવે, શ્રદ્ધા પૂરી થાય છે બધાની. હર કોઈ વ્યક્તિ આવે છે તો બધા શ્રદ્ધા રાખીને આવા હાથા મનથી. અહીંયા તો કંઈક આવું હતું, તો અહીંયા પણ મંદિર છે, અહીંયા પણ માતાજી છે. બાકી ભાઈ આવું કંઈક અંદરથી છે, તમને જુઓ ભાઈ કોની ગયો તો ભાઈ કાંઈક ખતરનાક છે ભાઈ. અહીંથી તમે ખાલી એકદમ ખાલી જુઓ. વજન કરવાનું. તો ભાઈ આ વજન કરવાનું છે, તો આ શું કામમાં આવે કંઈ મને કંઈ ખબર નથી. આમાં વજન કરવાથી વજન તમારું વધી જ જાય. ઓહો ભાઈ આમાં વજન કરીએ એટલે વજન વધી જ જાય. તો ભાઈ આવું આપણે પહેલી વાર જોઈ, કારણ કે ભાઈ આપણે હે ને આ જે આ કૃષ્ણ ભગવાનનું આવતું ને ભાઈ એમાં આવતું આ આપને પાછી કંઈ જાજી ખબર નહીં, તમે જોઈ લેજો. હાલો એમ શેરી પર આટા ફરવા નથી જવું? તો હાલો આપણે શેરી પર આટા ફરી આવી. તો મિત્રો અહીંયા છે ને જે આ શંકર ભગવાનનું ને એવી રીતનું છે ને અહીંયા શિવલિંગ ઉપરથી આમ પાણી આવતું હોય ને એ છે, હું તમને દેખાડું. શંકર બાબાનું કૈલાસ પર્વત છે, તમે જોઈ લો લાઈવ. હા ભાઈ કૈલાસ પર્વત તમે જોઈ લો ભાઈ. કેમ કે ભાઈ આપણે ને હિમાલય પર્વતમાં તો નહીં જાય પણ અહીંયા તમે એકદમ ખાલી જોઈ લેજો. આ નદી બડીમાંથી કોઈ પાણી નીકળવાનું નથી, આ વડલામાંથી પાણી આવે છે. જો ભાઈ આ વડલામાંથી પાણી આવે, તમે ખાલી લાઈ જુઓ મિત્રો, આવું તમે કોઈ દી નહીં જોયું હોય મિત્રો. કાંઈ નથી, આ ભગવાનનું જે હાથ છે ને તમને લાઈવ દેખાડે છે. તમે ભાઈ ખાલી જુઓ યાર ભાઈ, આ ક્યાંયથી ભાઈ ક્યાંય લાઈન બાઈન ગોઠવેલી ક્યાંય નથી ભાઈ. આ વડલો છે, જો ઓનીકો વડલો છે. તો ભાઈ છે ને આમાં જો આની કોઈ આ લાઈનું છે પણ એ ભાઈ છે ને પાણીની નથી, આ અંદરથી જતું હોય. મિત્રો હવે આપણે અહીંયા તો રખડી લીધું છે, અહીંયા શંકર ભગવાનનું આપણે હંધી જોઈ લીધું છે મંદિરને હંધી. તો હવે આપણે એને બહારે જઈ અને ત્યાંથી આપણે હવે ક્યાંક બીજે જવાનો વિચાર કરી. તો હાલો વિડીયોમાં તમે એને કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો મિત્રો તમને હંધી દેખાડવાનું બાકી જ છે, કારણ કે હજી તો આપણે શરૂઆત જ કરી છે, પિક્ચર તો હજી બાકી છે. તો ભાઈ આ મારી બેન છે, તમે જો ન જોયું હોય ને તો હું કહી દઉં પહેલા બ્લોકમાં આપણે તમને મેં છે ને ફેસ લેવલ કરી દીધું છે. અને આ તો તમને ખબર છે આપણા જમાઈ છે, એને મેં નામ હજી દીધું નહોતું પણ તમને અત્યારે દઈ દીધું. પણ આપણે એને ફેસ લેવલ ડાયરેક્ટ કરી દેવાનું, એમાં કંઈ વાઇટ ન જોવાની હોય. તો ભાઈ આને લોકો છે ને આપણી હમું જોવે એટલે કે આ ગાંડા ફૂલ એવા ગદો રહે. તો હાલો